ટામેટા 2 વખત વડાઈ ગયા જોઈ શકો છો. તો હવે છે ને વિચાર્યું છે કે ત્યારે ટાઈમ થઈ ગયો છે સાંજનો જમવાનો. જલારામ બાપાનું મંદિર. હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ બધાને સવારના. અત્યારે આપણે થોડું કામ છે તો એ કામ બતાવીએ લેપટોપમાં. બરાબર, મારે છે ને પીએફ વિડ્રોલ કરવાની. તો પીએફ વિડ્રોલ કરવાની છે તો આપણે પ્રોસેસ કરીશું. અત્યારે જે ઓનલાઈન પીએફ વિડ્રોલ થશે ને તો કરીએ. આપણે એક વખત યુટ્યુબમાં વિડીયો જોઈ લઈએ પૂરેપૂરો, પછી પીએફ વિડ્રોલ કરવાનું સ્ટાર્ટ કરીશું. 2026નું સેટલમેન્ટ પીએફ વિડ્રોઅલ પ્રોસેસ ઓનલાઈન. તો જોઈએ અને પછી સ્ટાર્ટ કરીએ આપણે પીએફ વિડ્રોલ કરવાનું. બરાબર મિત્રો, અત્યારે આપણે આવ્યા હતા અહીંયા ચોખા લેવા માટે. તો ફાઇનલી ચોખા લઈ લીધા છે અને અહીં કામ ચાલી રહ્યું છે કન્સ્ટ્રક્શનનું, જોઈ શકો છો તમે. તો બેસી જાઉં કે ચાલો. હજી વાગ્યા છે અત્યારે કેટલા ખબર? કેટલા વાગ્યા? 2 વાગી ગયા. 2:22 થઈ છે. અને અત્યારે હવે અમે રૂમ પર જઈને ચોખા ખીચડી બનાવવાના છે. આપણે ખીચડી મસાલો લીધો છે અને ચોખા લઈ લીધા છે. હવે રૂમ પર જઈને બનાવીશું. તો આવું હોય યાર, ગાંધીનગરમાં રહેવું હોય ને તો આવું કામ થાય. જલારામ બાપાનું મંદિર, ચિલ્ડ્રન યુનિવર્સિટી. ઓ કેટલું મસ્ત દેખાય ને. તો આવી ગયો બ્લોગમાં આવી ગયો તો અહીં જોઈ શકો છો. બીજો એક છે રાલ, બીજો તો કઈ નકશે વળકે મન. તો મિત્રો ફાઇનલી આપણે રૂમ પર આવી ગયા છે. હવે બનાવીશું ખીચડી. ગેસ કેટલો ક્લીન થઈ ગયો છે તમે જોઈ શકો છો. બધું જ ક્લીન થઈ ગયું છે આજે, જોરદાર. ઓકે, તો ખીચડી બનાવીએ આપણે ફટાફટ. ભૂખ જોરદાર લાગી છે. વાગ્યા છે અત્યારે 2:22 2:25 થઈ ગયા છે લગભગ. તો ચલો ફટાફટ જમવાનું બનાવી દઈએ. હા, બટાકા ડુંગળી બધું સ્ટોક ફૂલ છે. એ કામ કર કે પણ બટાકાને વાટ દે. અરે ડુંગળી પહેલાં વાટ દે. હે, હું મરસા વાટ દઉં. હા હું સર આ બી આવી ગયું. વાસણ ઘસવાનો પૂછો બી લઈ આવ્યા મને. ફટાફટ બનાવીએ. ચાલો, ટામેટા 2 વખત વડાઈ ગયા જોઈ શકો તમે. તો હવે છે ને વિચાર્યું છે કે આ શાક બનાવી દઈશું ને ચોખા બનાવી દઈએ. હા, ગ્રેવી અને આમાં ભાત બનાવીશું અને આમાં ડુંગળી બટાકા અને ટામેટાની ગ્રેવી બનાવીશું. જોરદાર. ચલો ફટાફટ. તો મિત્રો ફાઇનલી બની ગયું છે બપોરનું જમવાનું. બપોરનું તો ના કહેવાય, સાંજનું કહેવાય ને. તો વાગી ગયા છે ફાઇનલી 3 અને જમવાનું રેડી થઈ ગયું છે. જોઈ શકો છો તમે. આ છે ભાત. તો ભાત રેડી થઈ ગયા છે કમ્પ્લીટ. જોરદાર બને, કોમેન્ટ કરીને કહેજો. અને આ છે સબ્જી થોડીક બનાવી છે અમે ખાલી ગ્રેવી માટે. ગ્રેવી હે ને, જોરદાર. હું મરસા દેવા કેટલા બધા મરસા દેખાય. આટલું તીખું ખાતા હોઈએ છીએ અમે. તો જમી લઈએ ફટાફટ. હવે ભાતને થોડી વાર રહેવા દઈએ. થોડીક જ વાર ભાત મસ્ત રેડી થઈ જશે. તો જમી અને પછી આપણે જોઈશું લેક્ચર. લેપટોપ સ્ટાર્ટ છે, અહીંયા જોઈ શકો છો. તો લેપટોપમાં લેક્ચર જોઈશું. થોડી વાર બેસીએ. જમવાનું બની ગયું છે. હવે થોડીક જ વારમાં જમી લઈશું આપણે. જમી પછી ચાલુ કરીએ ને. ફાઇનલી આપણે જમવા બેસી ગયા છે અત્યારે. જોઈ શકો છો ભાત છે અને આ ગ્રેવી બધી બનાવી છે આપણે. અત્યારે ટાઈમ થઈ ગયો છે સાંજનો જમવાનો. તો આપણે જઈ રહ્યા છે દહીં લેવા માટે. ભાત પડ્યા છે બપોરના અને રોટલી બનાવી છે. તો દહીં તીખારી બનાવી દઈશું અને દહીં સાથે ભાત ખાઈ લઈશું. હા ને, જોઈએ હવે પછી દહીં મરચાં ખાઈ લઈશું ને તો પછી શું કેવું મરચાં ને દહીં.
તો મિત્રો આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરીશું. મળી જશે નવા બ્લોગમાં. આવા જ બ્લોગ જોવા માટે આપણી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.